અનોરના 19 બાળકોએ ગિનિસ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મેળવી ગામનું ગૌરવ વધાર્યું. આમોદ તાલુકાના અનોર ગામના 19 બાળકોએ ગિનિસ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મેળવી ગામનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવભેર ઉજ્જવળ કર્યું હતું. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ગામ લોકો દ્વારા બાળકોના સન્માન માટે સોમેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અનોર ગામના બીએપીએસ મંદિરના બાળ કાર્યકરના ઘરેથી બાળકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ભવ્ય રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન બાળકો સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોનું પઠન કરતા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા. ભક્તિમય વાતાવરણ વચ્ચે ગ્રામજનોએ બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમની સિદ્ધિને વધાવી હતી. રેલી સોમેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણ ખાતે પહોંચી હતી, જ્યાં ગામ લોકોના સહયોગથી બાળકોના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના આગેવાનો અને વડીલોની ઉપસ્થિતિમાં 14 બાલિકાઓ અને 5 બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આગેવાનોએ બાળકોની મહેનત, અનુશાસન અને સંસ્કારપૂર્ણ કાર્યની પ્રશંસા કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ સફળતા પાછળ અનોર ગામના બીએપીએસ મંદિરના બાલિકા કાર્યકર પારુલ પરમાર અને બાળ કાર્યકર રાજેન્દ્ર પરમારનું વિશેષ યોગદાન રહ્યું હતું. બંનેએ બાળકોને નિયમિત માર્ગદર્શન આપી સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનું સઘન પ્રેક્ટિસ કરાવી હતી. તેમની સતત પ્રયાસો અને પ્રેરણાના પરિણામે બાળકો આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યા હતા. બાળકોએ જ્વલંત સિદ્ધિ હાંસલ કરતા દરેક બાળકની પગની છાપ લઈ ઐતિહાસિક પળોને યાદગાર બનાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરા ખાતે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસના આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફોરમ દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં કુલ 12,723 બાળકોએ એકસાથે સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનું મોઢે પઠન કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. આ વિશ્વ વિક્રમી આયોજનમાં અનોર ગામના 19 બાળકોએ પણ ભાગ લઈ ગામનું તથા સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. लौकिको व्यवहारस्तु देहनिर्वाहहेतुकः नैव सफलमं लक्ष्यम् अस्य मनुष्यजन्मनः नासाय सर्वदोषाणां ब्रह्मस्थितेरवाप्तये कर्तुं भगवतो भक्तिम् अस्य देहस्य लम्बनम्. આ અમારા આમોદ ક્ષેત્રના નિર્દેશક છે. હું સહનિર્દેશક છું અને બધી બાલિકા જે 30 બાલિકા હતી ને તેમના નિરીક્ષણ કરનારા આ 2 બહેનો છે. તેમને આ બધી બાલિકાઓનું નિરીક્ષણ કર્યું છે. એમને કેવી રીતના પૂછ્યું છે કે 315માંથી ગમે તે શ્લોક પૂછે એટલે કે એ બોલે કે નંબર બોલે, ચાલો 2 નંબરનો બોલ, 5 નંબરનો બોલ, 10 નંબરનો બોલ, એવી રીતના આ છોકરીઓએ મોડે કર્યા છે. અને આ જે અહીંના કાર્યકર છે અનોરના પારુલબેન, તેમને તો ખૂબ મહેનત કરાવી છે કે પોતાના છોકરાની જેમ એમને સાચવીને ખવડાવ્યું હોય, પછી રાત્રે જમાડીને પણ છોકરાઓને મોકલતા હતા અને પોતાની બાળકની જેમ એમને પ્રેક્ટિસ કરાવી છે, બોલીને કરાવી છે. અને ગિફ્ટો બધા બહુ જ આપ્યા છે. જેવી એમની શક્તિ નથી એ ખેતી કામ કરે છે અને જાતે પણ ખેતી કામ કરે છે, પોતે પણ ખેતરમાં કામ કરવા જાય છે, તો પણ એમને આવી બાળકો પાછળ મહેનત કરી છે. અને અહીંના વાલીઓનો તો ખૂબ ખૂબ આભાર કે તેમને કોઈ દિવસ સંચાલકને કે કોઈ એમને એ પ્રશ્ન નથી ઉઠાવ્યો કે તમે આટલું બધું કેમ બોલાવો છો. એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને અમારા બધા જ આમોદ ક્ષેત્રના કાર્યકરોમાં પારુલબેનનો તો ખૂબ ખૂબ આભાર કે તેમને 30 બાલિકામાંથી તો 14 બાલિકાઓ અનોર ગામની છે. એટલે એમનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું અનોર ગામનો બીએપીએસ બાળ સંસ્થાનો બાળ કાર્યકર છું. અમારા 5 બાળકોએ અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી એમને આજ્ઞા કરી હતી કે મિશન રાજીપો આપ્યો હતો અને તેમાં આજ્ઞા કરી હતી કે આપણા બાળકો 315નો શ્લોકનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરે. તો અમારા બાળકોને અમે ઘરે બોલાવી અને દરરોજ સાંજે શ્લોકનું મુખપાઠ કરાવતા હતા. અને જે આજ્ઞા હતી તે મહંત સ્વામી મહારાજે અમને શક્તિ આપી, અમને આપીને છોકરાઓને પણ આપી. અને બાળકોએ સંપૂર્ણ મુખપાઠ 1 વર્ષમાં 315 શ્લોક મુખપાઠ પૂર્ણ કરી એમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે અને ગામનું ગૌરવ વધાર્યું છે. VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ.